સુરતમાં ઈવીએમ રખાયા તે સ્ટ્રોંગ રૂમ ખાતે કોંગ્રેસની બાજ નજર. કોંગ્રેસના ઉમેદવાર અવધેશ મોરિયા અને રોશન મિશ્રા સતત નજર રાખી રહ્યા છે. સ્ટ્રોંગ રૂમ પર કોંગ્રેસનો આક્ષેપ છે કે સીસીટીવી નથી, ત્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. સુરતમાં ઈવીએમ રખાયા તે સ્ટ્રોંગ રૂમ ખાતે કોંગ્રેસની બાજ નજર જોવા મળી. કોંગ્રેસના ઉમેદવાર અવધેશ મોરિયા અને રોશન મિશ્રા સતત નજર રાખી રહ્યા છે. સ્ટ્રોંગ રૂમ અને કોંગ્રેસનો આક્ષેપ છે કે સીસીટીવી નથી અને ત્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. તંત્રને સીસીટીવી વગરની જગ્યા પર સ્ટ્રોંગ રૂમ રાખવાની ફરજ પડી અને તંત્ર ભાજપ માટે કામ કરી રહ્યું છે, એટલે અમારે અહીંયા આવવું જ પડશે. અને ગઈકાલની આખી રાત અમે જાગ્યા છીએ અને આજની રાત પણ અમે જાગવાના છીએ. મારું નામ રોશન મિશ્રા છે. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો વાર્ડ નંબર 28 કેન્ડિડેટ છું. કાલે જ્યાંથી ઈવીએમ અહીંયા આવ્યા છે ત્યાંથી અમે લોકો અહીંયા છીએ, કેમ કે અમે જે બિલ્ડિંગમાં સ્ટ્રોંગ રૂમ બનાવી ગયા છે તે બિલ્ડિંગની હાલત પણ સારી નથી. એમાં સીસીટીવી કેમેરા નથી. અગર એમાં સીસીટીવી કેમેરા હોય અને લાઈવ ટેલિકાસ્ટ થતા હોય તો આપણે અહીંયા આવવાનું શું જરૂર છે? આપણે કાલે રાત્રે રોકાયા, આજે દિવસ પછી કાલે રાત્રે 15 દિવસે ગિનતી થાય, તેમાં આપણે હાલાકાની સામનો કરવો પડે છે, કેમ કે અહીંયા તંત્ર એના પડખે ઊભા છે. તંત્ર અગર ઈમાનદારીથી કામ કરે તમે અહીંયા ઊભા થવાની શું જરૂર છે? તમે એટલા સવારથી તમે લોકો પણ આવ્યા છો, એક પણ બીજેપીના કેન્ડિડેટ અહીંયા ફરક્યા હોય તો કહો તમે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.